આજના સૌથી મોટા સમાચાર. ગુરુવારે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 જિલ્લાઓમાં 121 વિધાનસભા મત વિસ્તારોમાં કડક સુરક્ષા વચ્ચે મતદાન પૂર્ણ થયું. આશરે 38.5 મિલિયન મતદારોમાંથી લગભગ 65% મતદારો એટલે કે 64.66% મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જે બિહારમાં અગાઉની બધી ચૂંટણીઓનો રેકોર્ડ તોડી નાખે છે. મતદાન પૂર્ણ થયા પછી મતદાનની ટકાવારી જાહેર કરતા બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદસિંહ ગુજાએલે જણાવ્યું હતું કે 45,341 બૂથમાંથી 41,943 બૂથ પરથી મળેલી માહિતીના આધારે પ્રથમ તબક્કામાં 64.64% મતદાનો નોંધાયું છે. પંચના જણાવ્યા અનુસાર ફક્ત 41,943 બૂથ પરથી જ અહેવાલો આવ્યા છે કે પરિણામે કુલ મતદાન ટકાવારી વધુ વધી શકે છે, 70%ને વટાવી શકે છે. આ બમ્પર મતદાનની ચર્ચા અને અર્થઘટન હવે રાજકીય વર્તુળોમાં અને રાજકીય વિશ્લેષણોમાં રાજકીય વિશ્લેષકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયાઓ અને પરંપરાઓનું વિશ્લેષણ કરવા માટે એક સામાન્ય માન્યતા છે કે જ્યારે મતદાન ટકાવારી અગાઉના પેટર્ન તોડે છે અને નવા રેકોર્ડ બનાવે છે, ત્યારે તેને સત્તા વિરુદ્ધ પરિબળ માનવામાં આવે છે અને ઘણીવાર સત્તા વિરુદ્ધ લહેર તરીકે જોવામાં આવે છે. જો કે તાજેતરની ઘણી ચૂંટણીઓએ આ ધારણાને ખોટી પાડી દીધી છે. કેટલાક વિસ્તારોમાં વર્તમાન નીતિશ કુમાર સરકાર સામે ગુસ્સો છે, પરંતુ નોંધપાત્ર સત્તા વિરુદ્ધ લહેર જોવા મળી નથી. રાજકીય વિશ્લેષકો માને છે કે મતદાન ટકાવારીમાં વધારો થવા અન્ય કારણો હોઈ શકે છે. હિન્દુસ્તાનના મુખ્ય સંસદ શશી શેખરે આજતકને જણાવ્યું હતું કે મતદાન ટકાવારીમાં મહિલાઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, કારણ કે વહેલી સવારથી જ લગભગ તમામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા માટે કતારમાં ઊભી જોવા મળી હતી. તેમણે કહ્યું કે 10,000 મહિલાઓ વધુ જાગૃત મળી અને તેમને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે ઉમેર્યું કે મહિલાઓ મતદાન માટે આગળ આવવી જોઈએ. પરિવારના પુરુષોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. મતદાન ચોરી પર સક્રિય શશી ખેરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને હરિયાણામાં રાહુલ ગાંધીના મત ચોરીના દાવાનો અને બિહારમાં તેમની મતદાન અધિકાર યાત્રાઓને સમાજના તમામ વર્ગોમાં જાગૃતિ ફેલાવી હતી અને લોકો પહેલા કરતાં વધુ સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમના ઘરોમાંથી બહાર આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પક્ષોને લોકો પ્રેરણા આપી હતી અને તેમના મત ચોરી થતાં અટકાવવા માટે પગલાં લેવા દબાણ કર્યું હતું. તેમણે મતદાનને રેકોર્ડ બ્રેક વધારો થવા માટે ચૂંટણી પંચના પ્રયાસો પણ આભારી હતા.